સમાજનું એક સંગઠન થયું, પછી કોઈની બાપની તાકાત ને કોઈ પ્રજાપતિનું નામ લે. આપણા સમાજના 2-3 બીજા સમાજના આગેવાનો ટપલા કહેતા હતા. અમને બધી નીતિ તો આવડતી હતી, અમને ભણતર નહોતું, પણ ભણતર તો ઘણું હતું. મારી સારું પર નીચેથી ઓલા વકીલો નીચે બેસતા હતા. પેલી જૂની કોર્ટે ત્યાં પોલીસ કમિશનર કે ગુંડા આવ્યા. આ સુધીમાં ઘટના બની તો પેલી પોલીસ કમિશનરની ઓફિસની બહાર માર્યા હોય. કમિશનર સાહેબને કીધું બીજે પાટે નહીં ચડતા, આ સુરતમાં આ લોકોનું મોટું પડશે અને ધાંધલ ધમાલ થઈ જશે અને આ ઉપવાસ કરવું ને પછી આપણે આમે પૈકી લાગવા જવું પડશે. ત્યારે આપણે બીજા સંગઠનો પર કોઈ સમાજને આપણે દાદાગીરી નથી કરી. આપણે બધાને વડીલ તરીકે છે કે કોઈની દાદાગીરી આપણી પાસે શક્તિ હતી, પણ શક્તિ બીજે નથી વાપરી. શક્તિ સમાજ માટે વાપરી છે, સમાજને હેરાન કરતા એના માટે વાપરી છે. મારા બાપાને જે કોઈ ગાળો દી ગયા ત્યારથી મને મનમાં ખટતું હતું. આજની તારીખે આ તો અત્યારે વાતાવરણ થોડું ડોવાણું, નકર મારી સમાજની તાકાત કોની બાપની છે કે મારા સમાજનું નામ લઈ જવે. મને મારા સમાજ ઉપર કોઈ વાર કરીને હું આજની તારીખે હજી ન સહન કરી શકું. તમામ સંપ્રદાયમાં જોડાયેલો છે. મુખ્યમંત્રી હતા તો અમારી ઘરે આવતા, એ વખતના જે મિનિસ્ટરો હતા તો, કારણ કે હું સિદ્ધાંતથી મારા સમાજને વહેરેલો છું. બક્ષી પંથમાં આવ્યા પછી આ સમાજ ઘણો આગળ વધ્યો છે. અરે હવે ભગવાનની દયાથી એ લોકો કેપેબલ બન્યા છે. અમને માનો ને અમને મોટા ને અમારા ગુણ ગાઓ એવું અમે કોઈ માનતા નથી. આ મારું ઇન્ટરવ્યુ સાંભળીને તમને કંઈક થવું પડે કે આ સમાજ કેમ ઉભો થયો છે. હજુ અમે અહીંયા જીવતા છીએ ત્યાં સુધી વાંધો નહીં આવે, કોઈને કંઈ થવા નહીં દઈએ. મારે આ સમાજની અંદર 1000 નંદલાલ કાળા જોવા છે, એક નહીં. પ્રમુખ કોઈ પણ હોય, હોદ્દેદાર કોઈ પણ હોય, આપણે એને બધાને સહકાર આપવાનો. ઉદ્યોગપતિનો, શિક્ષણ અને રાજકીય ત્રણેયની જરૂર છે. અને સમાજનું ગૌરવ, હું ક્યાં સમાજનો છું, બસ મારા સમાજને કોઈ હેરાન કરી ન જવો પડે. નમસ્કાર, હું છું સોનલ પાંડવ અને આપ જોઈ રહ્યા છો સફર ચેનલ. આજની અમારી સફર એટલે એક એવા વ્યક્તિત્વ વિશેષની સફર છે કે જેમણે જિંદગીની અંદર સમાજને કશુંક આપ્યું છે. એક એવો ચહેરો કે જેમને આજે પણ આ ઉંમરે પણ સમાજ માટે કશું કરી છૂટવાની ભાવના રહી છે. એક એવું વ્યક્તિત્વ, એમના સંઘર્ષની ગાથા અને એમનું નામ પડતા જ કોઈ પણ નાનું બાળક હોય તો પણ એમને ઓળખી જાય. પ્રજાપતિ સમાજને તો એમની ઓળખ આપવી જ ના પડે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે એમના સંઘર્ષ થકી સમાજને કશુંક આપ્યું છે અને સમાજ આજે ઘણી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. હું વધારે સમય ન લેતા સીધે જ તમારી મુલાકાત કરાવી શ્રી નંદલાલભાઈ પાંડવની સાથે કે જેમણે પોતાના સંઘર્ષ થકી, પોતાના વ્યક્તિત્વ થકી સમાજને કશુંક આપ્યું છે અને એમના સમાજને ઘણો આગળ પહોંચાડ્યો છે. આજની અમારી સફરની શરૂઆત આજના પોડકાસ્ટમાં આપણે મુલાકાત કરીશું શ્રી નંદલાલભાઈ પાંડવની સાથે. નંદલાલભાઈ, આપનું સ્વાગત છે અમારી સફરના પોડકાસ્ટમાં. નંદલાલભાઈ, વધારે સમય ન લેતા, આમ તો મોટા ભાગના લોકો પ્રજાપતિ સમાજ તમારો ચહેરાને, તમારા નામને ઓળખે જ છે, પરંતુ મારા અન્ય દર્શક મિત્રો, ગુજરાતના અન્ય દર્શક મિત્રોને જો તમારી ઓળખ કરાવવી હોય તો નંદલાલભાઈ પાંડવ એટલે કોણ? તમારું બાળપણ ક્યાં વીત્યું? શરૂઆત આપણે ગામડાથી કરીએ. જી, જય સ્વામિનારાયણ. મારું વતન અમરેલી જિલ્લો, રાજુલા તાલુકા, ગામ સાપરે. ત્યાંનો વતની છું. હું મારી શાળાની અંદર 3 સોંપડી ભણ્યો હતો. અમે એક ખેડૂત પુત્ર છીએ. ત્રીજી ચોથી સોંપડીએ નાપાસ થતા અમે ખેતીના કામમાં રહ્યા. અમે 7 ભાઈઓ હતા. 7 ભાઈઓમાં છેલ્લો ભાઈ નરોત્તમ, એ ખાલી 4 માસના હતા અને મારા માતુશ્રીને કમળો થયો. કમળામાંથી કમળી થઈ. એકેય ભાઈના લગ્ન થયા નહીં હતા. એટલે નાનપણમાંથી અમારા પિતાશ્રીએ, કાળાભાઈ ઈગાભાઈ, અમે આમ પાંડવ કહીએ અટક, પણ અમારી પ્રજાપતિ અમે છીએ. મારા
બાપુજીએ માતાનું પાત્ર ભજવી અમારું ગામમાં રહેતા, પછી અમે ખેતીમાં આવીએ, ખેતર રહેતા, ખેતરની અંદર રહેતા. કારણ કે અમારા ગામમાં નદી જતી, કોઈ પાણી ભરવાવાળું નહીં, કપડાં ધોવાવાળા નહીં, નાનો ભાઈ 4 માસનો હતો, એના બાળક ત્યાં કોઈ ધોવાવાળા નહીં. એટલે અમે વાડીએ રહેતા અને ધીરે ધીરે ત્યાં અમારા બાપુજીએ જાતે રોટલા ઘડી અમને મોટા કર્યા. એ વખતની અંદર મારા બાપુજીએ સુરતમાં આવી અને જાતે રોટલા ઘડીને અમને ખવડાવતા અને અમે હીરા ઘસતા શીખ્યા. હીરા ઘસતા શીખ્યા એટલે પછી ધીરે ધીરે પાછી 68-69ની મંદી આવી, એટલે અમે પાછા સૌરાષ્ટ્રમાં જતા રહ્યા. મેં જાતે કોહ પણ આંક્યો છે, કોહો પણ ગાળ્યો છે. ઘરની ખેતીમાં શાકભાજી પુષ્કળ થતું હતું. હવે એને વેચવા માટે મારે બાજુનું ગામ ડુંગર છે. ડુંગર સવારમાં અમારા બાપુજી ભાઈઓ બધા શાકભાજી ઉતારે, સવારમાં મારે પીઠમાં જવાનું ડુંગર. ત્યાંથી બપોરના આવીને બપોર પછી ગામની અંદર ટોપલા હુંડામાં લઈ અને ગામની અંદર શાકભાજી વેચવા જતો ઘરે ઘરે. બહુ શાકભાજી થતું એ વખતમાં, મરચાં, દૂધી, ઘીસોડા, રીંગણા. આખા ગામમાં લગભગ 3 વર્ષ મેં શાકભાજી વેચ્યું. એવામાં ખેતી કામ કરતા અમે ગામની બાજુમાં અમારો મોટો પાડ છે, ડુંગરો છે. અમે માલઢોર સારવા પણ જતા. ઘરની ભેંસો, બળદ. ઘણાને અત્યારે ખબર નહીં હોય કે અમે ડુંગરાની અંદર ભૂંભલા વીણવા પણ જતા. ભૂંભલા હું અત્યારના બાળકોને ખબર નહીં હોય કે ભૂંભલા શું કહેવાય. એ થોર આવતો, એક જાતનો થોર, એ હુકાઈ જાય પછી એને ભૂંભલા કહેવાય. અને એને ચોમાસાની અંદર આપણે ઘરે બળતણ તરીકે આપણે વાપરતા. અમારા બાપુજી અને અમે ભાઈઓ બધા બળદગાડી લઈ ડુંગરાની અંદર બહાર અમે સાણ વીણી, ગાડું ભરી અને સાણ પણ અમે લાવતા, એ ખેતરોની અંદર નાખતા હતા. અમારા બાપુજી, અમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સુસ્ત, અને એમાં અમારા બાપુજી છે એ જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે પાળતા હતા એમાંથી આજની તારીખે અમે 2% અમે કોઈ ભાઈઓ પણ નથી પાળતા. સુસ્ત અમે હરિભગત જ છીએ, પણ અમારા બાપુજીની સેવા ખૂબ સંપ્રદાયની અંદર હતી. પહેલાં અમારો સ્વામિનારાયણ સંપ્રદાયનું ગઢડા ગામ, ગઢડા ગોપીનાથ મહારાજનું ધામ. પહેલા વખતમાં સંતો બધાય ધર્માદો ઉઘરાવા આવતા. સ્વામિનારાયણ સંપ્રદાયની વખતથી સંતોએ ગામ સભા કરવા જતા અને ધર્માદો ઉઘરાવાનો હતો. ધર્માદો ઉઘરાવા આવે એટલે ગામમાં સંતો આવે એટલે અમારા ગામની અંદર હરિમંદિર હતું. હરિમંદિર હતું એટલે ત્યારે મંદિરની અંદર કોઈ ડંકી નહીં, નળ નહીં. ગામને લાગે નદી મોટી હાલી જતી, ઝોલાપરી નદી. ઝોલાપરી નદીમાંથી મારા બાપુજી આખી મોટી પિત્તળની ગોળી કહેવાતી ગોળી આવતી, એકારે 2 એલનું પાણી. એ મારા બાપુજી ગોળીનું પાણી ભરી અને સંતોને નવડાવતા. સંતોની બહુ સેવા કરી. આજુબાજુના ગામમાં જવું હોય તો એ બળદગાડામાં લઈ અને બધે ધર્માદો ઉઘરાવા મારા બાપુજી સાથે જતા. કોઈ પણ સાધુ સંત આવ્યા, ગામમાં રસ્તા મળ્યા તો તરત પહેલા એ દંડવત કરે. શેરીમાં દંડવત કરે. માણસો તો મંદિરમાં સંતો ઉભા તો દંડવત કરે, પણ બજારમાં સંતો નીકળ્યા હોય તો એને પણ દંડવત કરે. એટલે આજની તારીખે અમે જે સુખી છીએ ને,
પહેલાં તો અમારા બાપુજીના આશીર્વાદ. મારા માતુશ્રી તો નાનપણમાંથી ગુજરી ગયા, મને બધું યાદ છે, મને સાંભળે બી કર્યું કેવો શહેરો હતો, કેવું હતું. મારે એક બહેનોને સંદેશો આપવો છે, એક બોધપાઠ લીધા જેવો છે. અમારા માતુશ્રી જ્યારે અમારે ઘરે ભેંસું હતી, એ વાંદો કાળે અને મોટું ડાલું કહેવાતું, ત્યારે એ ક્યારે 2-3 ઊંડા સાણ ભરાય, ડાલામાં લઈ અને ગામની બહાર ખાડ હોય, ખાડમાં આખું ડાલું ભરીને જતા અને મારા નાના ભાઈને કાંકમાં લઈને જતા હતા. આવી બધાય પેલા ડોશીમાં બધા આવું જ કરતા હતા. પણ આ મારે અત્યારની બહેનોને એ દાખલો દેવો છે, વિનંતી છે કે આપણા ગઢાએ કેવી રીતના બધાને મોટા કર્યા છે અને ખુદ અમે એ રીતે મોટા થયા છીએ. એટલે અમને માતા પિતાના બહુ આશીર્વાદ મળે, મારા પિતાના. અને મારા પિતાએ છેલ્લે બધું સારું જોતા ગયા છે, પણ અમારા માતુશ્રી કોઈ સારું જોયું નથી જીવનની અંદર. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ક્યારે દ્વારકાના દર્શન પણ રણછોડજીના નહીં કર્યા હોય. કદાચ અમારા ગઢડા ગોપીનાથ મહારાજના દર્શન કર્યા એવું મેં વચ્ચે મારા બેન મોટા એક છે એને મેં પૂછેલું કે ના બા ગઢડા ગયા હતા, એ મને ખ્યાલ છે એમ કે. પણ અતિ કૃપા અમારા કાળા બાબાની. અને ધીરે ધીરે અમે પાછા હીરા ઘસવા આવ્યા. તમને ખ્યાલ હોય તો કોઈ દીકરાને ઘરમાં સાસુ ન હોય ના લગભગ દીકરી કોઈ આપે નહીં. આજના સમયમાં તો ન જ આપે. એ વખતમાં મારા બાપુજી હતા, ઘરમાં કોઈ બાયું નહોતી, છતાં મારા બાપુજીએ જાતે જઈને બધે વેસવાળ કરી. પ્રથમ તો અમારા મોટા ભાઈ મેપાભાઈ એનું ગીદરડીમાં સંબંધ કર્યો, વેસવાળ કર્યું. ત્યાં એક જાદવ હતા, વરિયા હતા, ત્યાં કીધું કે ભાઈ મારે અમારા મેપાના વેસવાળ કરવું. જાદવ હતા કે અમારામાં દીકરી છે એક આપશું, આપી દીકરી. ત્યાર પછી બીજા એનાથી નાના ભાઈ ગોરધનભાઈ, એના પીપલિયા જગાતા કહેવાય, મોટું માથું કહેવાતું તાતણિયા ઘરનું, એના પરસોત્તમભાઈની દીકરી આપી. ત્યાર પછી મારા ભાઈ હિરજીભાઈ એનાથી નાના, એક ખેરાળી અમરસિંહભાઈ ગોળાદરા, એમને પણ દીકરી આપી. હું ભાદરા મારું વિશ્વબાલ થયું, એ લોકોએ પણ દીકરી મારી કેવી રીતના મને છોકરી આપી હું પછી છેલ્લે વાત કરીશ. પછી નાનો ભાઈ ઠાકરસિંહ છે, એમને કસાણે સંબંધ થયો, એને પણ દીકરી આપી. એનાથી નાનો મનસુખભાઈ, એ આડીડા કાસરિયા પરિવારે પણ દીકરી નરસિંહભાઈ આપી. અને એનાથી સૌથી નાનો ભાઈ નરોત્તમભાઈ કે જે પૂનાભાઈ મોણપરવાળા કહેવાતા, એ સમાજની અંદર કામ બી કરતા મારી સાથે, એણે પણ એની બેનને આપી. એટલે કુદરતી કે જેને માં ન હોય અને એનો સંબંધ કરવો બહુ અઘરો પડી જાય. પણ આ અમારા બાપુજીની સાપ સારી, સંસ્કારી અને સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અમારા 7 ભાઈના ઘર બંધાઈ ગયા. 7 ભાઈને એક બેન, અમારી બેન સાકર મારાથી નાની, એમને તાતણિયા વેસવાળ કર્યું તરસરિયામાં. એટલે અમે કુલે 8 ભાઈઓ. એટલે નાનપણને તો તમે અત્યારે વાત કરો તો એ દુઃખ જેવું હતું એ તો અત્યારે વાત જ ન કરાય, એવું અમારા પર દુઃખ પડેલું હતું. પણ એ દુઃખ મારા બાપુજીએ બતાવ્યું નથી. અમારી બાપુજીની એટલી બધી મહેનત કે તમે વાત કરો માં. સવારના વહેલા ખેતર વહ્યા જતા અને ખેતરથી આખી ફાટ ભરીને માલઢોર માટે ખડ વાઢીને 8 વાગ્યામાં આવી જતા. જ્યારે હજુ રહેવા નહોતા ગયા ખેતરમાં, ત્યારે હજુ ગામમાં છાપરીમાં રહેતા, આખી ફાટ ભરી અને આવી જતા. અને પાછું ખેતર જવું હોય તો હાથમાં હુંડો લઈ અને
ગામમાં જે સાણ હોય, કેડીઓએ સાણ ભર્યું હોય, એ આખો ટોપલો ભરીને ખેતર લઈ જાય. પહેલાંથી જગ્યામાં આમ સુખી હતા. 60 વીઘા જમીન હતી અમારા બાપુજીને, એટલે એ બાબતમાં કોઈ તકલીફ નથી. પણ ઘરની અંદર માણસને અમારા બાની ખોટ હતી, એ મોટું દુઃખ હતું. ધીરે 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 અમે મારા ફાધરે સુરત લાવ્યા પાછા. પ્રથમ રાજાવાડીમાં રૂમ રાખી, લાકડાનો રૂમ હતી. લગભગ એ વખતે 50-60 રૂપિયા ભાડું હતું. અમારા બાપુજી રોટલા ઘડી દે, સવારમાં છાશ લઈ આવે. તમે જે રીતે જણાવ્યું તે પ્રમાણે કે તમે નાની ઉંમરે જ માતૃની છત્રછાયા ગુમાવી હતી. ખાસ કરીને મા વિનાનું જીવન એ ખૂબ જ અઘરું હોય. એવું કહેવાય કે પિતા વગર ચાલે, પણ મા વગર ક્યારેય બાળકો ઉછેરવા ખૂબ જ અઘરા છે. પ્રાથમિક અભ્યાસ તમારી શરૂઆત કઈ રીતે થઈને સુરત કઈ રીતે આવ્યા, અને જે રીતે ધંધાની શરૂઆત તમે ખેતી કામ કરતા હતા ત્યાંથી લઈને હવે જે ધંધા સુધી પહોંચ્યા છો, બિઝનેસ સુધી પહોંચ્યા છો, એ આખી જર્ની તમારી કઈ રીતની રહી? સાપરી ગામની અંદર 7 સોંપડી સુધી અમારા સ્કૂલમાં બધા ભણાવતા. પહેલી સોંપડી, બીજી સોંપડી સાપરી ગામની અંદર જ ભણ્યું. પણ તેદુનું ભણતર બહુ અલગ રીતનું હતું. હું બીજી ત્રીજી પાસ તો અત્યારે તમને કહો તો હું મોઢે ભાંગાકાર, ગુણાકાર, બાદ બાકી બધું કહી શકું. ત્યારનું ભણતર જ જૂનું એવું હતું. અમારી સામે બેન કોઈ શિક્ષક આવતા હતા, શેરીમાંથી હાલ્યા આવે તો અમે સાઈડમાં ઊભા રહેતા, એટલી મર્યાદા રાખતા. ડિસિપ્લિન કે આપણા સાહેબ આવી રહ્યા છે, આપણે સાઈડ થઈ જાઓ, આવું ડિસિપ્લિન પહેલાં હતું. અને પહેલાંના શિક્ષકો પણ આવા હતા, સરળ. ખૂબ એટલે ખૂબ આપણને ભણાવતા, ગણાવતા, ધર્મની બધી વાતો કરતા હતા. એ 6 થી 3 નાપાસ થયા પછી દેશની અંદર મેં તમને આ શાકભાજી વેચ્યું કે જે થયું. પછી અમે જ્યારે ધંધામાં આવ્યા એટલે ત્યારે હું હીરાની અંદર કામ કરવા આવ્યો. હીરાની અંદર મેં ઘાટમાં કામ શીખ્યો, રૂગનાથપુરા સ્વામિનારાયણ વાડીમાં. ત્યારે 2 કટ હતા, સિંગલ કટ અને ડબલ કટ. સિંગલમાં ઘાટ શીખ્યો ત્યારે એ વખતમાં સિંગલના 1 નંગના 70 પૈસા આપતા, કે એનું થોડુંક રફ કામ હોય. અને ડબલનું કામ 1 રૂપિયા 10 પૈસા, એ પ્રમાણે હતું. પણ ધીરે ધીરે હું પછી ડબલ કટમાં ગયો અને મારું કામ ઘાટમાં બહુ સારું થયું. ઘાટ માસ્તર કહેવાતો ત્યારે. મેં 7 વર્ષ સુધી હીરામાં ઘાટમાં કામ કર્યું. દિવાળીની ખાલી 7 દિવસની રજા, 11 મહિના ને 23 દિવસ તમામ એક રાત પાળે મેં ભરી. બીજે કામે જાઉં, રાતે પણ કામે જાઉં. અને એ વખતે આપણાવાળાના જે કારખાના મોટા સારા થતા ત્યારે મારી પાસે આમ સ્પીડ બહુ ઘાટ કરવાની સારી હતી. અને ત્યારે વજન ઉપર બહુ હતું કે ભાઈ ઘાટમાં વજન બહુ સારું આવે. ત્યારે હું ઘાટ માસ્તર કહેવાતો. જેમ અત્યારે સમાજમાં વખણાતો ને, ત્યારે હું હીરામાં પણ વખણાતો. ભાઈ નંદલાલભાઈને રાતમાં બોલાવી આવો, કામ માટે સચોટ હતી. અને લોકો મને બહુ કામ આપતા. એક રાતમાં 2 બોલાવવા આવતા, પણ એક જગ્યાએ જવાતું, બધે ન જવાતું. એટલે ઘાટ માસ્તર તરીકે બહુ સારું કામ કર્યું મેં. અને 2500-3000નું કામ કરતો થયો. મારું વેસવાળ થવાનું હતું તો મારા બાપુજી ભાદરા ગયા. અમારા ગામના એક પ્રાગજીભાઈ પાંડવ, પ્રાગજી જીવરાજ, ત્યાં કંઈક મારે માસીને ત્યાં એક દીકરી છે, ત્યાં ગયા. એટલે મારે જ્યાં વેસવાળ થવાનું હતું એ ઘરે ગયા. તો પેલા પ્રાગજીભાઈ એના માસા થતા હતા, જ્યાં મારે વાત હાલી ત્યાં. તો આ છોકરો સારો છે, તમારે આપવો એને, કાળાભાઈ છે ને આ છે દીકરો. ને દીકરો બહુ સારું કામ કરે છે. તો કે કેટલું કામ કરે? તો કે 2500-3000નું કામ. એટલું બધું કરે? તું પાગા હાવ હાસું બોલશો? તો ભાઈ એકદમ હાસું. તો કે ચા મૂકો, અત્યારે ચા પાઈ દો.
પહેલાના માણસો આવા હતા. આમાં પહેલા એવું કહેવાતું કે જે ઘાટમાં કામ કરે ને એ કારીગરનું સગાઈનો વ્યવહાર તરત થઈ જાય. તરત થઈ જાય. મારું તો તરત જ થઈ ગયું. એ વખતનો એક તમને ટૂંકો દાખલો પણ આપું, આ જે બધી સરસો આ બધા જોશે. મારું વેસવાળ થયા પછી હરિપરા એક મારા બેન છે મોટા, હું ત્યાં ગયો. હાલતા હાલતા ગયો ને હાલતા હાલતા પાછો હરિપરાથી ભાદરા આવ્યો. મારે આડીડા મારું મોસાળ હતું, ભાયાભાઈ જેઠાભાઈ વરિયા, અહીંયા જવાનું હતું. એટલે હરિપરાથી અહીંયા આવીને હાલતા હાલતા ભાદરાના બસ સ્ટોપ આવ્યો. ત્યાં ઓટલો તો અહીંયા 2-5 ભાભા બધા બેઠા હતા. આપણે ના આશા તો હોય ને કે મારા હારો ઘર કઈ બાજુ આવ્યું એ. મેં ડોહા 2-4 બેઠા. મેં કે અહીંયા વાલજીભાઈ પીપલિયા ક્યાં રહે છે? વાલજીભાઈ જીવાભાઈ પીપલિયા ગામના. તો કે આ જ એનું ઘર છે. ના કેમ, તમારે શું સંબંધ થાય? એમ કે તમારું ગામ? મેં કે સાપરે. કે તમારે શું થાય? કે મારે સસરા. મને કે આ દાદા બેઠા ને એ વાલજીભાઈ જીવાભાઈ બાજુમાં બેઠા હતા. એટલે તરત જ એ દોડું, હાલો હાલો ઘરે. મેં કહ્યું ઘરે જાઓ ને મારા બાપા છે ને બરડો ભાંગી નાખે. એટલે સસરા પણ ઓળખતા નહોતા તમને? ના એને તો નહોતા ઓળખતા, જોયા જ નહોતા. મેં કે બરડો એ ન જાય. તો મને કે બેસો, તમને પાણી લાવી દે ને ચા પીને જવું પડશે. મેં કે પાણી લાવી દો, બસ બધું આવી ગયું તમારું. આમ તો ન કહેવાય ને છોકરી આપી એટલે ઘણું સારું. એટલે આ વખતની તથે બસમાં બેસીને હું ગયો આડીડા. એમાં બેન આડીડા જતા વખતે તે હું ઘાટ માસ્તર કહેવાય ને, આમ જોવાની થોડીક હતી. અત્યારે ના કહેવાય પણ હું કડું પહેરતો હતો, એટલે સરદારજી કડું તો એ કડું. અને પેલું પેન્ટ નીચેથી બહુ પોળા આવતા એ પેન્ટ, એ ટાઈપના. એ કુરજીભાઈ આડીડાવાળા દેવગાણિયા હીરા બજારમાં કામ કરતા હતા. ચશ્મા કાળા. મારું બાજુમાં બેઠો. મને કયું ગામ? સાપરી. ક્યાં જાઓ? કે આડીડા. મને કે આ બધું તમે આવું પહેરો ને આવું કરી હારા દેખાયો તમે મને. કે બહુ બિચારી બહુ સાચી વાત કરી એને. પણ બેન જોવાની હોય એટલે થોડોક શોખ તો હોય જ ને. હાથમાં રેડિયો હતો મારી પાસે. ના રેડિયો નહોતો. અને પછી ખખડાવવા મળ્યા મને કે ભાઈ મોહલના ગામના છે ખખડાવે. અચ્છા. પછી મામાને ત્યાં ગયો. આવી રીતના મારો સંબંધ થયો. સંબંધ થયા પછી બેન મેં હીરાના કામની અંદર સારું થયું. મારા બધા ભાઈઓએ બહુ મને ટેકો આપ્યો. અને પછી મેં હીરાની ફેક્ટરી ચાલુ કરી, કારખાનું. ડાકોરની અંદર ચાલુ કર્યું ફેક્ટરી. એક નેત્રંગની અંદર. નેત્રંગમાં મારા મોટાભાઈ હિરજીભાઈ બધી ઘંટીઓ સંભાળતા, 25 ઘંટી હાલતી મારી ત્યાં. ત્યાર પછી ડાકોરમાં મેં હીરાની ફેક્ટરી કરી. ત્યાં મારા મામાના દીકરા ઠાકરસિંહભાઈ ધ્યાન રાખે. હું અહીંથી કાચો માલ મોકલું, એ તૈયાર માલ મોકલે, હું સેલિંગ કરું, પૈસા જે પગાર કરવાનો એ આપીએ. આ રીતના ધીરે થતાં પછી એમાં પૈસા બહુ નથી કમાયો. હા વચ્ચે એકવાર અટવાઈ ગયો હતો. હાવ હામટી ઘંટીમાંથી પાછી 1 ઘંટી હોતી થઈ ગઈ હતી. અને 1 ઘંટીમાંથી પાછી મેં પાછી વધારી, મહેનત કરી. પછી આસરાણાના બાલુભાઈ નકુમ કહેવાતા, પંચોળી. અત્યારે બધા આ કહેવરાવે. એટલે મને કે નંદલાલભાઈ જમીનમાં જોઈન્ટ થાવ ને. તેથી અમારે સાથી મિત્ર એક હિરજીભાઈ સાદુરભાઈ વરિયા, ધનજીભાઈ આંબલિયા મોટી વડા, નાગજીભાઈ પ્રેમજીભાઈ પાંડવ અને બાલુ હતા ને 1-2 જણ પટેલભાઈઓ હતા. મને કે આપણે એક ધંધો જમીનનો ચાલુ કરીએ. કંઈ વાંધો નહીં. પણ બધા પાસે 10,000 11,000 રૂપિયાનો રૂપિયો કોઈ પાસે નહીં. એકેયની પાસે નહીં. 10,000 15,000 માઇન્ડ કાઢ્યા રૂપિયા. પછી જમીનમાં ચાલુ કર્યું બેન. જમીનમાં ધીરે ધીરે ચાલુ કર્યા. પણ પછી સામાજિક આવી વાત આવી. જે રીતે તમે જણાવ્યું તે પ્રમાણે કે તમે ખેતી કામથી શરૂઆત કરી, ગામડાથી શરૂઆત કરી, ખેતી કામમાં બાદ સુરત આવ્યા. સુરતની અંદર હીરાના ધંધાની અંદર ઘણા સફળ રહ્યા. એના બાદ ફેક્ટરીની શરૂઆત કરી તમે. એના પછી જમીનના ધંધાની આવ્યા.
ભગવાનની દયાથી બધું ઘણું સારી રીતે જતું હતું. જિંદગીની અંદર કયો એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જ્યારે તમારે સમાજ સેવાની તરફ ધકેલાયા અને ત્યારે તમને એવું લાગ્યું હોય કે ભગવાને આપેલી આ હિટ તમે ઝીલી લીધી, કે પછી એક જોગાનો જોગ આ સમાજ સેવા તરફ પ્રયાણ કર્યું? હાજી બેન, હવે હું એકદમ મારે મગજમાં જે થયું કે મારો સમાજ દુઃખી કેમ, મારા સમાજને પ્રજાપતિ નામ પડે લોકો બધા હેરાન કરવા આવે. એટલે મેં નાનપણમાં એકવાર મેં એક અખતરો થયેલો, હજુ હું ખેતીમાં હતો ત્યારે. અસામાજિક ઉપર મારા ફાધરને બહુ હેરાન કર્યો, પણ ત્યારથી મને આમ મગજમાં ધબકતું. અસામાજિક નામ કોઈ નાતને નથી લેતો, બહુ માનસિક રીતે એને હેરાન કર્યા હતા. ત્યારે હું લગભગ 7-8 વર્ષનો છું, પણ તે દીથી મને આમ ખટકા કરતું. અને સુરતની અંદર મેં ધંધો વેપાર ચાલુ કર્યો. ત્યાર પછી અનેક અસામાજિક તત્વો, ઘણી જ્ઞાતિ એને મારા સમાજને બહુ હેરાન કર્યો. એ મારાથી જોવાતો નથી, હું સહન પણ નહોતો કરતો. એવાની મેં બહુ સામનો કર્યો બેન. લોકોની પાસેથી હપ્તા લઈ જતા, સારા સારા મોટા કારખાના હાલતા, કારખાનું છોડી અને એ લોકો આવે તો ઘરે જતા રહે. એક બેને તો મેં એવા જોયા છે કે એને ઘરે આવ્યા ને પેલો ભાઈ ખાટલા નીચે જોયો, પલંગને નીચે, કે નથી ભાઈ. હપ્તા લેવા આવતા. હપ્તાખોરીનું દૂષણ હતું ત્યારે ખૂબ. બરાબર છે. ગમે તેવા અપશબ્દ બોલવા, સામો મળે તો મારી લેવો. પ્રજાપતિની પાછળ કોઈ એવો ઓથાર નહોતો, કોઈ વાહો નહોતો. એ લોકોને બહુ મજા આવતી હતી. પછી તો મને સંકલ્પ થયો કે હવે મારે આને નાબૂદ કરવા પડશે. હવે કંઈક મારે હથિયાર હાથમાં લેવા પડશે, મારે કાયદો પણ હાથમાં લેવો પડશે. કાયદો હાથમાં ન લેવાય બેન, પણ અમુક સમયે હાથમાં લેવો પણ પડે. સમાજનો ઉપર કોઈ દુઃખી કરે, બેન દીકરીને કોઈ હેરાન કરે, માનસિક ત્રાસ આપે, હાસો સમાજની અંદર જન્મેલો હોય તો એ વ્યક્તિએ સમાજ માટે હિતમાં એક આ કામ કરવું જોઈએ. એને થવું પડે કે હું જે સમાજમાં જન્મ લીધો છે તો મારો સમાજનો કોઈ ભાઈ દુઃખી થાય નહીં, એમાં મારે એની માથે માથું દેવા તૈયાર થવું જોઈએ. અને મેં માથા પણ દીધા છે. અત્યારે એ બધું મારે બહુ જાહેરમાં કહેવાની જરૂર નથી. 2-4 ઉપર તો મેં તો એટલું બધું મારે ફાયરિંગ પણ કરવા પડ્યા હતા, ગુના પણ દાખલ થયા હતા, ત્યારે છૂટી પણ ગયો હતો હું. પછી સમાજને એમ થયું કે આ ભાઈ શક્તિશાળી છે, તાકાતવાન છે, કોઈની પાસેથી રૂપિયો લે નહીં હરામનો, કોઈનો સાય પીવે નહીં, અને આનામાં કંઈક શક્તિ છે. એટલે મને બેન સમાજવાળાએ બહુ સહકાર આપ્યો. મને એટલો બધો સહકાર આપ્યો સમાજે. જ્યારે હું જેલમાં ગયો પછી હું છૂટીને આવ્યો ને, તો જેલ પર ઓછામાં ઓછું 5,000 માણસ મને છોડાવવા માટે સુરતની સબ જેલ પર આવ્યા હતા. હું 3 દિવસે છૂટી ગયો હતો. 307 દાખલ થઈ હતી તોય. જેની હારે ભગવાન હોય એને કોણ વાંધો આવે? અર્જુનને હારે કૃષ્ણ હતો, અર્જુનને કંઈ થયું? એનો તો કૃષ્ણ ભગવાન હતો એની હારે. મને ખબર છે કે મારો હારે મારો સ્વામિનારાયણ ભગવાન છે, મારી કુલદેવી કાળકા માતા મારી હારે છે, મારો વાળ વાંકો પણ ન થાય. બેન 5,000 માણસ હોય તો જેલરવાળાએ કીધું ભાઈ આ બધાને તમે લઈ જાઓ, પછી જ હું આને જેલમાંથી કાઢીશ, કારણ કે તમારે એટલું બધું પબ્લિક ને. હા, તે દી આગેવાન એક વીરજીભાઈ રણછોડભાઈ કાકોલકર, પ્રથમ સમાજના આગેવાન કે આવી રીતના આગેવાન કે કંઈ પોલીસની પ્રોબ્લેમ હોય, બીજો કંઈ તકલીફ હોય, ત્યારે વીરજી કાકાનો અનુભવ નહીં. વીરજી કાકા મારા ગુરુ. હું જે પોલીસમાં કે બીજા અધિકારીઓમાં, કલેક્ટરોમાં કે બીજે ગયા ને, વીરજીભાઈ મારા ભાગીદાર થયા હતા અને એનાથી મેં અનુભવ લીધો બેન. એટલે પછી એમાંથી છૂટો થયો. અને પછી એવું કહેવાનું કે ભાઈ હવે સુરત વિભાગીય પ્રમુખ બદલવા પડે એવું છે, અને એની સ્ટમ્પ પૂરી થઈ. ત્યારસે કરશન દાદા, કરશન ગદા કહેવાતા, એ કળસરિયા હતા,
આમ ડુંગર ગામના સુરત વિભાગીય પ્રમુખ હતા. ત્યારે જીવરાજ નથુ અને આ બધા ભેગા છે મોટા મોટાઓ કે ભાઈ આપણે નંદલાલભાઈને બનાવીએ. એની અંદર ઘણા અમારે હિરજી સાધુ છે, ધરમસિંહભાઈ છે, બીજા બધા ઘણા મારી સાથે હતા અને બધાએ સર્વમતે કહ્યું કે ભાઈ એને પ્રમુખ બનાવો. બેન પ્રમુખ હું બન્યા પછી સાંજે હું ઘરે ગયો. સવારમાં કરશન દાદા ઘરે આવ્યા. અમે કલ્પોત્રમાં રહેતા હતા. એના દીકરાને સ્કૂટી લઈને તો આમ મોજીલા માણ હતા. નંદલાલભાઈ તમે પ્રમુખ બન્યા હું રાજી થયો, પણ મારે 229 રૂપિયા સમાજ પાસે લેવાના છે, હવે આપો. મેં કે અજીભાઈ હું હાંજે દાખલ તો કહેવાનો અર્થ મારે એ છે કે 229 રૂપિયા પણ સમાજના બેંકના ખાતામાં નહોતા. એને બિચારા પૈસા સમાજમાં વાપર્યા ત્યારે એની કિંમત પણ એટલી બધી હતી. નંદલાલભાઈ તમે આવ્યા બહુ હું રાજી થયો, પણ મને વહેલી તકે આપો. મેં કે દાદા હજુ રાતે થયો પછી બધા પૈસા ઉઘરાવીને, પણ મારે કહેવાનો ભાવ છે કે ત્યારે આપણા સમાજ પાસે 1 રૂપિયો ફંડ પણ નહોતું. એવા સમયે તમે સમાજ સેવાની અંદર પ્રવેશ્યા કે જ્યારે સમાજ પાસે કશું જ નહોતું. ત્યારે કશું જ નહોતું. પછી પ્રમુખ થયા એટલે ગાયત્રી નગરની અંદર વાડીમાં આપણી જગ્યા હતી. ત્યાર પહેલા અમે બધા જે મારી સાથે છે ને બેન, જો એક તો હું આગળ આવ્યો છું ને, એક તો મારા ઈષ્ટદેવ ભગવાન, આ બહુ ચોક્કસ રીતે બોલું કે મારો સ્વામિનારાયણ ભગવાન મારી સાથે, મારા પિતા ને મારા ભાઈઓ, અને એના કરતાં સમાજની અંદર એટલા વડીલો હતા, આગેવાન હતા, ખૂબ આમ ઠીક પૈસાવાળા હતા, ઠીક બધાએ બેન મને એટલો બધો સપોર્ટ કર્યો, ક્યારે હું એને ભૂલીશ નહીં. હું સમાજમાં આગળ આવ્યો તો મારા કામથી નથી આગળ આવ્યો, મારા સમાજે મને મોટો કર્યો છે. બધાની સાથે હા, બધા સમાજના આગેવાનોએ મને મોટો કર્યો છે, સમાજના ઉદ્યોગપતિએ મને મોટો કર્યો છે, સમાજના વડીલોએ મને મોટો કર્યો છે. હું મારી જાતે એમને મોટો નથી થયો, પણ જ્યારે હોય ત્યારે હું ક્યારે વડીલોને ભૂલ્યો નથી. વડીલોની સલાહ લઈને પછી કામ કરતો હું. જો સમાજની અંદર આગળ હાલવું હોય અને આગળ વધવું હોય તો ક્યારેય સમાજના આગેવાનો કે માજી હોદ્દેદારોને ભૂલાય નહીં. સાચી હકીકત. એનું માર્ગદર્શન લઈને તમે આગળ હાલો તો ક્યારેય તમે પાછા નહીં પડો. તો મને બહુ સપોર્ટ કર્યો. પછી પૈસા તો બેલેન્સ નહીં હતી, એટલે એક કલાકાર ડુંગરના અમરસિંહભાઈ પાંડો હતા, સાઇટમાં કામ કરતા, ને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે બહુ સારા સંબંધ હતા, ગાઢો સંબંધ હતો. એટલે અમે કહ્યું કે ભાઈ થોડુંક ભંડોળ ભેગું કરવા માટે આવું કંઈક કરવું છે. ત્યારે 50 રૂપિયાના અમે કાર્ડ વેચ્યા, ફરતી હોટલમાં પ્રોગ્રામ રાખ્યો, સારા કલાકારો આવ્યા, પ્રફુલભાઈ એક ગાયક કલાકાર સારા 1-2 આવ્યા, અને ભંડોળ ભેગું થયું બેન. એ વખતની અંદર ગાયત્રી વાડી છે આપણી જે જગ્યા હતી તેની અંદર ઝૂંપડાઓએ 15-20 ઝૂંપડા થઈ ગયા, કબજો કરી ગયા હતા. મેં આગેવાનોને બોલાવ્યા કે આપણી પાસે બીજી જગ્યાની આ જગ્યા છે ને હવે આ ઝૂંપડા છે. એના દાતા હતા મોહનભાઈ માવજીભાઈ આંબલિયા, અને એમાં કોઈનો દોષ નહોતો. આગેવાનો પહેલાથી બહુ સારું કરતા જ આવ્યા હતા, પણ એ આગેવાનો કોઈ ગાંઠતા નહોતા, કબજા કરવે જતા ઝૂંપડપટ્ટીવાળા. પછી મેં મારા સંબંધને કારણે, મારા મિત્રોને કારણે ઝૂંપડાવાળાનો મેં કાયદો પણ હાથમાં લીધો કે આપણે ઝૂંપડાવાળાને ન કરાય. એને સેચવા હતી ભાઈ તમારે જોતો હોય તમે બીજે જગ્યા કરી આપીએ. પણ એના નેતાઓ એની પાછળ હોય ને, પાછા ખાલી નહોતા કરવા દેતા, સમજાવતા, બહુ સમજાવ, નહીં સમજ્યા. પછી મારે પોતાએ હાથમાં કાયદો લેવો પડ્યો. પણ એની અંદર મને બધા જ સપોર્ટ કર્યો. સમાજના મોટા મોટા જે હતા, થોડાક ધંધો કરવાવાળા હતા, આગેવાની મારી, બધા જ મને સપોર્ટ કર્યો. ઝૂંપડા તોડી ફોડી બાળીને પણ કાઢી મૂક્યા, અમારે જાહેરમાં ન કહેવું પડે. એના આગેવાનો આવ્યા,
આગેવાનો કહે કે ભાઈ તમારે આ ન કરાય, આવું ન કરાય, અમે પોલીસ કેસ કરશું. એટલે ભાઈ અમારી સમાજની એક જગ્યા છે, અમે એટલો મોટો સમાજ છે, અમે તમને સમજાવ્યા 5 વાર, તમને 1000-2000 આપી દઈએ, ન માનતા પછી અમારે શું કરવું જોઈએ? તો ના કે પોલીસ કેસ કરશું. પોલીસ કેસ કરો, મને જેલમાં પૂરશે જ ને. મેં મારા સમાજ માટે કર્યું છે, મારા માટે તો કર્યું જ નથી, મારા સમાજના હિત માટે કર્યું છે. તમારે દાખલ કરો, મારી એકલા ઉપર કરો, મેં જ બધું તોડ્યું ફોડ્યું બાળ્યું છે. સમાજને પછી આપણે પ્રેક્ટિકલ પણ હાલવું પડે. એનો આગેવાન એક હતો, છૂટાયેલો હતો, કોંગ્રેસનો કોર્પોરેટર હતો, આ વિસ્તારમાં નહોતો રહેતો, એ ઉધના દરવાજા બાજુ રહેતા. એ બધું બહુ જાહેરમાં ન કહેવાય, પણ એને મેં સમજાવીને કીધું ભાઈ તને જોઈએ તો તું ગમે ત્યાં ધાર્મિક હોય તો એને 5-10 હજાર તને આપી દઉં, આ ઝૂંપડાવાળાને 1000 રૂપિયા આપી, તું સમજાવે ને, ખોટો વિવાદ નહીં થાય. તો મને જેલમાં નાખે કે ન નાખે, હું જેલમાં નાખે તો ના જ કહીને હું કબજો નહીં કરવા દઉં. એ સમાધાન કર્યું. પછી બેન ત્યાં જગ્યા તો ખુલ્લી કરાવી, પણ બેલેન્સ નહીં હતું. ઓલું જે પ્રોગ્રામ કર્યો હતો ને એની અંદર બેલેન્સ થોડું ભેગું થયું. આ લોકોને 1000-1500 સુધી આપ્યા ઝૂંપડાવાળાને. પછી ચારે બાજુ દિવાલ કરવાની થઈ. આની અંદર નાગજી પ્રેમજી પણ ત્યાંથી હતા મારી સાથે. અમે ઈંટો માટે પ્રથમ એક ભઠ્ઠે ગયા અને એનું નામ ભોળાભાઈ ઈંટવાળા, અને એ આપણા ઘોઘાબારાના કહેવાતા, કટકિયા હતા. ત્યાં ગયા એટલે કહ્યું કે ભાઈ અમારે દિવાલ ઉધાર તમારે આપવો પડશે માલ. શેના માટે? સમાજ માટે. ત્યારે આવું બધું બધા ગોળ ગોળ છે ને એવો એક નહોતો. પ્રજાપતિ છો? કા પ્રજાપતિ છે. પણ દિલદાર માણસ હતો. નાના વરાસામાં ત્યારે સરપંચ તરીકે હતો ભોળાભાઈ. 2 ગાડી તમને માલ આપું છું, ઈંટો લઈ જાઓ ને તમારે પૈસો આપવાનો નહીં. જીવનની અંદર પહેલાં પહેલું 2 ટ્રક આપણને એને ઈંટ આવી, પછી બીજેથી થોડીક વેસાતી લાવ્યા, દિવાલ કરી, અને ખાત મુહૂર્તમાં નારણભાઈ કાનજીભાઈ મુંબઈવાળા એને ખાત મુહૂર્ત રાખ્યું. એના હાથથી એને 5000 રૂપિયા એ ખાત મુહૂર્તને એને આપ્યા. એના અમે પતરા નાખીને રસોડું બનાવ્યું, પછી વાસણ લાવ્યા, ધીરે ધીરે પૈસા મળ્યા થવા. આ વાડી આ રીતની પતરાની ચાલીની થઈ બેન. વાસણ પણ પછી ત્યારે જીવરાજ નથુ મારી સાથે, હું પ્રમુખ તરીકે, જીવરાજ નથુ જીકાદરા મંત્રી મારી સાથે હોદ્દેદારમાં. એટલે પછી નડિયાદ ગયા, વાસણ લાવ્યા, અને ધીરે ધીરે વાડી ચાલુ થઈ. બેન એ વાડીની અંદર અમને ખ્યાલ નહીં, સમૂહ લગ્ન કરવાના થયા ત્યારે અમને કંઈ નહીં. વાઘજીભાઈ હરજીભાઈ પાંડવ વડી જ્ઞાતિના પ્રમુખ અને હું વિભાગી પ્રમુખ. તો કે સમૂહ લગ્ન કરવા. હવે સમૂહ લગ્ન કોઈ દી જોયા નહીં, કેમ કરવા એ આપણને ખબર નહીં. એની અંદર જીવનભાઈ જેપી ત્યારે ખૂબ સારું એનું, અને જેપીએ પણ બહુ અમને મદદ કરી હતી. હીરાનું કારખાનું બહુ સારું હતું. અને એક નિરંજનભાઈ જાનમેરા, સમૂહ લગ્ન બેને ડાફ્ટિંગ આ તે બેને સોંપવાની જવાબદારી આવી હતી. અને વાઘજી દાદાએ બધાએ મુંબઈથી દાતા ગોતી આપ્યા અમને. સમાજના દાતા બધા મુંબઈવાળા બધા થયા હતા. બેન એ વાડીની અંદર કેમ 52 લગ્ન થયા ને અંદર કેમ દીકરા દીકરી તો ભગવાન જાણે. એટલી વાડીની અંદર માંડવા નાખ્યા. બાજુમાં અંબિકા સોસાયટી હતી, પછી ગાયત્રી સોસાયટી પાછળ, એ બધા ખેતર ખાલી જ હતા. એ ખેતરની અંદર મંડપ નાખ્યો હતો, વચ્ચે નાની એવી પેલી ગટર આવી જતી, દૂર રસોડું હતું 1.5-પોણો કિલોમીટર. અને એ રંગ તો બેન જોયા જેવો, એવા તો લગ્ન ક્યારેય નહીં થયા હોય. એ વખતમાં સમૂહ લગ્ન થયા બેન. વરરાજાના ફેંટા હાથમાં, એક હાથમાં તલવારો, દીકરીઓ કન્યાઓ જાય ને આવે 52 દીકરીઓ, અને આખો સમાજ આમ મોટો મેળાવડો જામ્યો હોય. હું તો કહું કે સમાજનું સંગઠન એવી રીતના થયું છે બેન. આ સમાજનું સંગઠન એમને નથી થયું. સમાજના સંગઠન કરવામાં બહુ મહેનત કરવી પડી.
વાડીના કબજા ખાલી કરવામાં, વાડી બનાવવામાં, સમૂહ લગ્ન કરવાના અને સમાજને સાચો માર્ગ દેખાડવામાં, સાચા રસ્તે લઈ જવામાં. રાત દિવસ બેન હું રાત્રે ખાલી 4 કલાક જ આરામ કરતો. એ વખતમાં 4 કલાક જ મારી રીતે આરામ કરતો હું. પણ રાત દિવસ સમાજ સેવા માટે મેં મારા ધંધાની અંદર 30% ધ્યાન નથી આપ્યું. 70% મારા સમાજ માટે આપ્યું ને. સમાજ માટે આપ્યું એટલે જ હું 40 વર્ષ ટેક્યો. આશા આશીર્વાદ તો મારા વડીલો સમાજના બેન સંગઠન કરવામાં બહુ મહેનત કરી. આપણે સમાજમાં થોડાક અસામાજિક હતા, એવા નહીં કે હું બીજા સમાજના અસામાજિકને કહેતો હતો. જુદદાર 2-5 હતા, એને પણ એકદમ સમજાવીને બીજી રીતે ત્રીજી રીતે પણ સમાજનું સંગઠન બેને એવું કર્યું તો એક કાંકલેથી આખો સમાજ ઊભો થઈ ગયો. એ ક્યારે થયું? મેં તમને વચ્ચે કીધું કે બધા આગેવાનોને મોહર કરવા પડે, વડીલોને મોહર કરવા પડે, એને યાદ કરવા પડે. પછી હું જ પ્રમુખ થઈ ગયો મારે જ હાર પહેરવો એમ સમાજ ન હાલે. બધાના સહયોગથી થાય અને તમે એને મોહર કરો તો તમે સક્સેસ જાઓ. એ દીકરાના લગ્ન થયા એટલામાં 52. એ આપણે આજ તમે જુઓ ગાયત્રીમાં જાઓ તમે એમ થાય કે આમાં 52 દીકરીઓના મંડપો કેવી રીતના થયા છે. એમાં ધમાશેઠનો ધર્મસિંહ રૂડા તાતણિયાના એનો બહુ મોટો ફાળો, હિરજી સાદુલનો ફાળો, મારા કનુભાઈનો થોડો ફાળો, એવા ઘણા બીજા બધા હું નામ ગણાને તો લેવો તો કેટલું. એક શામજીભાઈ ગુંદરણીવાળા, ધનજીભાઈ અંદર, અને પ્રથમ લગ્નની અંદર જે વોરા જીવરાજભાઈ, બધી દીકરીઓની અંદર બધી દીકરીઓને હોનાની વીંટીઓ આપેલી પ્રથમ સમૂહ લગ્નમાં. હા, અને એ સમાજ આજે એના છોકરાને ભૂલી જાય છે. જે પ્રથમ લગ્નમાં દાતા 52 દીકરીઓને જે 52ને હોનાની વીંટીઓ આપી બેન, એટલું બધું દાન આપ્યું, તો જ્યારે એની પરિસ્થિતિ ખરાબ આવી ત્યારે આપણે એને હારે રહેવું પડે. એની ટીકા ન કરાય. માણસ આગળ વધે પાછળ વધે તો થયા જ કરવાનું, સડાવ ઉતાર. પણ એ 52 લગ્ન હજી એવા યાદ રહ્યા ને. 52 લગ્ન થયા પછી બેન પટેલ સમાજને ખબર પડી કે બહુ સારા લગ્ન કર્યા. ત્યારે સુરેશ ગોપાલ પટેલ એ કોર્પોરેટર કોંગ્રેસના હતા. એ આપણી પાસે સાહિત્ય નિરંજનભાઈ પાસે ને જીવનભાઈ પાસે લઈ ગયા કે આ તમે લગ્ન કેવી રીતના કરો છો, કેવી રીતના છે. આપણી પાસેથી કાગળો લઈ ગયા અને બધી વિગત લઈ ગયા. પછી એ લોકોએ ચાલુ કર્યા લગ્ન. પણ સંગઠન કરવામાં બેન મેં છે ને ક્યારે મેં આપણા ભાઈઓને જીવનની અંદર દુઃખી નથી થવા દીધો. પહેલું માથું મેં આપ્યું છે. પછી જેકેનગરની વાત તમને થોડીક કરી દઉં વચ્ચે. ગાયત્રીની વાત તો એક ક્લિયર થઈ ગઈ, થોડીક વાડી બની ગઈ. પછી હિરજીભાઈ પ્રમુખ હતા, અમે બધા સાથે હતા. વાડીનું આરસીસી બાંધકામ કર્યું. હિરજીભાઈ વિગત પ્રમુખને એની સાથે બધા હોદ્દેદારોએ. જેકેનગરની વાડીમાં એવું બન્યું, આપણને મનુભાઈ પરસોત્તમભાઈ બાપોદરા એ સોસાયટી પાડવાના ઓર્ગેનાઇઝર હતા. એક કોઈ કોમન પ્લોટ હતો, પણ એ સોસાયટીમાં આપણા પ્રજાપતિ બધા હતા. તે પ્રજાપતિ એવું કીધું કે આ તમે અહીંયા વાડી બનાવો, પણ ઓર્ગેનાઇઝરને આપણે મંજૂરી હોવી જોઈએ. એમાંય પાછી એવી ખટપટ ઊભી થઈ બીજી જ્ઞાતિવાળાએ જમીન માલિક પાસે જઈને કે આ જગ્યા મને આપી દો, મારે કબજો કરવો છે. અમારી પાસે વાત આવી બેન. 4 રાત ત્યાં અમે પડ્યા રહ્યા. રેતી કપસી લાવીને ત્યાં કબજો ગમે તેમ કરીને અમે કર્યો. જેકેનગરની વાડીનો કબજો કર્યો. સોસાયટીના આપણા ભાઈઓની પણ એની અંદર એક મહેસાણાનો પ્રજાપતિ હતો, એને પણ સહકાર. બીજા બધા આપણા વાટલિયા હતા. મનુભાઈ ઓર્ગેનાઇઝર હતા, એને પણ મદદ કરી, આપણને સારી મદદ કરી એને. પછી એની અંદર શેડ બનાવી. ત્યારે નરતમભાઈ પ્રજાપતિ હતા, એ ત્યારે પ્રમુખ તરીકે હતા. પણ આગેવાનમાં બધા કોઈ પણ પ્રમુખ હોય, પણ આગેવાને તો મારી જ હોય છે. મને મોર ધકેલી દે અને ભગવાનની દયાથી સક્સેસ કામ થાય. એની અંદર પણ આ જેકેનગરની વાડી આપણે બનાવી.
ત્યાર પછી આ સમાજનું સંગઠન થયું. પછી સમાજની અંદર શિક્ષણ બહુ ઓછું હતું બેન. શિક્ષણનો મેં માહોલ ઊભો કરાવ્યો. એક નંદલાલ જીકાદરા, એક અમરસિંહભાઈ તરસરિયા કાહલના, પછી ત્રેડના પેલા ભાઈ ચલાવે છે ક્લાસ, લાલજીભાઈ, આ બધાની ટીમ તૈયાર કરી ને બેન ત્યારે તો એ તમને જોવાનું, એ ત્યારે જામો કામો હતો શિક્ષણનો, રાસ ગરબા, એને અમે એક ટીમ બનાવી હતી. સુરત વિભાગીય પ્રમુખ હું હતો ત્યારે. એટલું સરસ આયોજન થતા હતા બેન, બહુ સરસ આયોજન. અને એમાં પછી સમાજનું એક સંગઠન થયું. પછી કોઈની બાપની તાકાત ને કોઈ પ્રજાપતિનું નામ લે. વધારે તો આમાં નહીં બોલું, જાહેર છે એટલે. પણ પ્રજાપતિનું નામ લેવું હોય ને, વિચાર કરે કે ભાઈ એનો આગેવાન નંદલાલ કાળા છે. એક એ રીતનો માહોલ તમે જે રીતે ઉભો કર્યો હતો, શામદામ દંડ ભેદ, કોઈ પણ રીતે પણ પ્રજાપતિ નો કોઈ પણ વાળ વાંકો ના કરવો જોઈએ. જે રીતે તમે સંઘર્ષની વાત કરી, પ્રજાપતિ સમાજ પહેલા કશું જ નહોતું, બીજા લોકો એને ગણકારતા નહોતા, તમે જે રીતે આટલો સમાજને આગળ લાવ્યા, વાડીનો કબજો લેવડાવ્યો, બીજા સામાજિક તત્વો સામેની તમારી લડાઈ હતી. આ તો થઈ બધી સામાજિક સેવાની વાત. પરંતુ સામાજિક ક્ષેત્ર વાત તમે ધર્મને કઈ દ્રષ્ટિએ જુઓ છો? ધર્મની વાત તમને 2 પોઈન્ટ એક કહેવા છે. આપણા સમાજના 2-3 બીજા સમાજના આગેવાનો ટપલા કહેતા હતા. એટલે હું જાતે ત્યાં પહોંચ્યો એને ત્યાં. મહેરબાની કરીને આ છેલ્લું તમે જાતું કરું છું. હવે કોઈને તમે કીધું કે આ ટપલા હું કરી લેવાના, આજે આપણે સંબંધ છે તો હું તમારી પાસે આવ્યો છું, તમે મારા વડીલો છો, તમને પગે લાગીને કહું છું કે ટપલા હવે નહીં કહેતા, નકર સુરત છોડવાનો વારો તમારો આવશે કે અમારે પ્રજાપતિનો આવશે. ત્યારથી ટપલા કહેતા બંધ થઈ ગયા. ત્યાર પછી હીરાના કારખાનામાં એવું થતું, પુષ્કળ ઘંટિયાલથી આપણા ભાઈઓ કારીગરો ઘણા બધા એક સરખા ન હોય, અને આપણે કોઈ ચોરી કરતા હોય ને એને સપોર્ટ ક્યારેય કર્યો નથી, ક્યારેય કરતા પણ નહોતા. પણ થોડીક ફરિયાદ એવી આવે કે હીરા ચોરે એટલે પ્રજાપતિનું નામ પડે એટલે એને પકડીને મારે. બીજા સમાજનું નામ પડે, ઉજળિયાત સમાજનું નામ નથી આપતો, ઉજળિયાત નામ પડે તો એને છૂટા કરે, ભાઈ જવા દો, હવે તમે નહીં કરતા. એટલે મેં બધાને ફોન કરી કે મોટા બધા જ કારખાનદારને કીધું. તમારે બધાએ સંબંધ એટલા બધા હતા. ત્યારે તો પટેલ સમાજ જ મોટો હતો. પટેલ સમાજને વિનંતી હારે મેં કરી, બધાને ફોન કરી તમારે મારવા હોય તો બધાને મારો, કાં તમે તારી હીરા સોયરા તમે એને પોલીસ સ્ટેશન ધકેલો, અમે ભલામણ કરવા નહીં જઈશું, એને છોડાવવા નહીં જઈએ, અમે એમાં રસ નથી ચોરી કરે એમાં. એટલે મહેરબાની કરીને આ બંધ કરજો. મારા સમાજના માણસને એકને મારતા નહીં. તમે પોલીસ સ્ટેશન આપી દો, ચોરી કરે, કાયદો કાયદાનું કામ કરશે બેન. ત્યારથી પણ આ બધું બંધ થઈ ગયું. કાયદો હાથમાં ના લે. એકવાર આપણા સમાજના એક ભાઈને, હીરાના વેપારીને, એક ભાઈના અસામાજિકના છોકરાએ માનસિક ત્રાસ આપ્યો, મારવા લીધો ને માર્યો. એને અશક્તતામાં દાખલ કરવામાં આવ્યો. અશક્તતામાં દાખલ મને જાણ થઈ, એના ઓફિસ ચલાવતો હીરાની બજારમાં, મને ખ્યાલ આવ્યો, તરત હું પછી અશક્તતામાં ગયો ને એક આંકલન કર્યું તો 25,000 માણસ મેં એને ભેગું કર્યું. 25,000 મારા આંકલે, નંદલાલ કાળાના આંકલે 25,000 માણસ ભેગું થયું. અમે કહ્યું કે હવે ચાલો ત્યાં એને ઘરે, આપણે એને ઘરે જતા ત્યાં પોલીસ કમિશનરે 500 SRP ગોઠવી દીધી ત્યાં આજુબાજુમાં, કે મોટો બબાલ ન થાય, અને સમજાવીને પાછા મોકલ્યા અમને. એટલે અમે પાછા આવ્યા. પોલીસ કમિશનરને મેં વાત કરી કે અમારે આવેદનકાલનો પ્રોગ્રામ છે, આવેદનપત્ર આપવાનો છે. ઝેરા મોરાની વાડીની અંદર 50,000 માણસ આપણું ભેગા થયું, બંધ રાખ્યો ધંધો. 50,000 માણસ ભેગું થયું કે આપણે આવેદનપત્ર આપવા આવ્યું. કમિશનરની ત્યાંથી જોઈન્ટ એક અધિકારી હતા, અમારી પાસે આવ્યો કે નંદલાલભાઈ રહેવા દો, આ પબ્લિક તમારા કંટ્રોલમાં નહીં રહે, નવા જૂની થશે. તો મેં કહું સમાજ છે, મારે કરવું પડે, તમે મને ના પાડો એમ નહીં. પછી ત્યાં મિટિંગ કરી સાહેબે મિટિંગ કર્યા પછી કીધું કે તમે આવેદનપત્ર હું અહીંયા લેવા આવ્યો છું, તમે આવેદનપત્ર મને અહીં આપો.
એટલે અમે 4-5 કીધું કે ભાઈ આવેદનપત્ર અહીંયા નહીં આપીએ, અમે આવું છે ત્યાં કમિશનર ઓફિસ છે. પછી કે એવું કહ્યું કે તમે 10 જણ આવો, 10 જણ આવો, આવેદનપત્ર ત્યાં આપી જાઓ. યસ કર્યું. અમે ગયા. અમને બધી નીતિ તો આવડતી હતી, અમને રાજનીતિની અમને ખબર તો હતી બધી, હું આમાં કરાય હું ન કરાય. શીખીને તો તૈયાર જ થઈ ગયા હતા અમે. ભણતર નહોતું પણ ગણતર તો ઘણું હતું. ચારે બાજુથી બધાને થોડા 5-10 15 ત્યાં પહોંચી ગયા. અમે 10 જણ ગયા. અસામાજિક માણસે જે ધમાલ કરી હતી, એનો છોકરો પોલીસ કમિશનર પાસે દરવાજે ઊભો દાદાગીરી કરી. બેન કોઈ દી ન કહેવાય એવા 2-3 આદમી આપણા સમાજના હું નામ નથી આપતો. ઘૂસું માણસો 200-250 પોલીસ કમિશનર પાસે મારામારી સારું કરી નીચેથી ઓલા વકીલો નીચે બેસતા હતા. પેલી જૂની કોર્ટ ત્યાં પોલીસ કમિશનર હતી, તે ઓલા બધા મૂકીને ભાગ્યા વકીલો કે ગુંડા આવ્યા. આ સુધીમાં ઘટના બની તો પેલી પોલીસ કમિશનરની ઓફિસની બહાર માર્યા હોય ને, પોલીસની સામે, કમિશનર ઓફિસની સામે. અને પછી ઓલાને ભગાડીને એને પૂરી દીધો. મારી ઉપર FIR દાખલ કરવાનું કર્યું. મેં કરો પણ ઓફિસો મારી પાસે હતા ઘણા પાછા. કમિશનર સાહેબને કીધું બીજે પાટે નહીં ચડતા, આ સુરતમાં આ લોકોનું મોટું પડશે અને ધાંધલ ધમાલ થઈ જશે અને આ ઉપવાસ કરવું ને પછી આપણે સામે પગે લાગવા જવું પડશે. પછી અમારી ઉપર FIR નહીં પાડી, પણ તે દી ઓલાને હાથ પૂરો બતાવેલો. ત્યારથી સમાજ બધો જોઈ ગયો કે આ સમાજની માટે. અને બેન ક્યારે આપણે બીજા સંગઠનો પર કોઈ સમાજને આપણે દાદાગીરી નથી કરી, કોઈને તુકારો નથી કર્યો, કોઈ પાસે રૂપિયો નહીં લીધો. કોઈ સમાજને આપણે વડીલ તરીકે જ રાખ્યા છે. બીજા કોઈ પણ પટેલ સમાજ હોય કે બીજા સમાજ હોય કે ત્રીજા કે ચોથા સમાજ કે જૈન સમાજ હોય, આપણે બધાને વડીલ તરીકે જ રાખ્યા. કોઈની દાદાગીરી આપણી પાસે શક્તિ હતી પણ શક્તિ બીજે નથી વાપરી. શક્તિ સમાજ માટે વાપરી છે, સમાજને હેરાન કરતા એના માટે વાપરી છે. મારે મારા સમાજને છોડાવવો છે આમાંથી, એમ કરીને આ 12 સમાજને કાઢ્યો છે બેન. અને આવી તો ઘટનાઓ તો ઘણી બની છે. એક ઘટનાની વાત કરવી તો 10 કલાક થાય બેન. એમ કહેવાય કે શામદામ દંડ ભેદથી પણ પ્રજાપતિ સમાજનો કોઈ વાળનો વાંકો કરી એનું નામ ના લેવું જોઈએ. હાજી એવું તો, કારણ કે મને મારા નાનપણથી મને અનુભવ થયેલો. મારા બાપાને જે કોઈ ગાળો દઈ ગયા ત્યારથી મને મનમાં ખટતું હતું. આ સુધી અને હજી આજની તારીખે આ તો અત્યારે વાતાવરણ થોડું ડોવાણું, નકર મારી સમાજની તાકાત કોની બાપની છે કે મારા સમાજનું નામ લઈ જોવે ને આજે આવે નહીં. પણ અત્યારે શું છે, બીજા બધા ઈગડા પેડા થઈ ગયા, 2 બાજુ થઈ ગયા. એટલે એમાં ને પહેલાં તો સમાજ એક એટલે એક મજબૂત હતો સમાજ. કે બેન ત્યારે હું અત્યારે બી નીકળતો હતો ને, દીકરીઓ જવાનો હોય, બહેનો દીકરીઓ હોય ને તો જોયે કે નલ્લાભાઈ તો માથે ઓઢી લેતી, એટલી મર્યાદા મારી રાખતી. એટલે મને એ આનંદ છે, મેં સમાજ માટે ભોગ દીધો, મને આનંદ છે. મારા ઘરના એ રાત દિવસ રાંધીને, મારા ધર્મપત્ની રાતે આખો ચાલુ હોય, કોઈને કોઈ આવે ચા પાવો, જેને જમાડ્યા જો જમાડવાનો. મારા બધા ભાઈઓ મને સપોર્ટ કરેલો, બધા જ ભાઈઓ, એક ભાઈએ. પણ મને મારા સમાજ ઉપર કોઈ વાર કરીને હું આજની તારીખે હજી ન સહન કરી શકું. પણ પહેલાં જેવું તો એમાંથી હું ઓછો થઈ ગયો છું 50%. કારણ કે અત્યારે પહેલાં જે સમય હતો બીજો ને અત્યારે સમય બીજો થયો બેન. અને બહેનો દીકરીઓ અત્યારે મારી પણ એટલી બધી મર્યાદા રાખે છે. અને બેન રામા અવતારમાં રામને ગાળ્યું દીધું, કૃષ્ણ અવતારમાં કૃષ્ણને ગાળ્યું દીધું. કોઈ કદાચ 15-20% આમ તેમ બોલતા તો કોઈ ધોકો નહીં આપણને. આ તો થઈ તમારી જે રીતે સમાજ સેવાની વાત, કે સમાજ માટે, પ્રજાપતિ સમાજ માટે તમે જે કર્યું છે, કે જ્યારે અન્ય લોકો પ્રજાપતિ સમાજને કશું જ નહોતા ગણતા, ત્યારે તમે એની અંદર ઘણા બધા ઊંડા ઉતરીને કહેવાય કે સમાજ માટે ઘણું બધું કર્યું છે. તમારી ધર્મની આપણે વાત કરીએ તો તમે ધર્મની કઈ દ્રષ્ટિએ જુઓ છો? ધર્મ બાબતે તમારું શું માનવું છે? ધર્મ બેન એવું છે કે મેં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના મારી પેઢીઓથી હાલી આવે છે. એમાં મારા બાપુજી છે ને ખાસ ધર્મકુળને બહુ માનવાવાળા. ધર્મકુળ એટલે સ્વામિનારાયણ ભગવાને 2 ગાદી સ્થાપી હતી. વડતાલ ગાદીના અજેન્દ્ર પ્રસાદ, નરેન્દ્ર પ્રસાદ મહારાજ હતા. નરેન્દ્ર પ્રસાદ મહારાજ પછી અજેન્દ્ર પ્રસાદ આવ્યા. તો ખૂબ માનતા છે. મારા બાપુજી ધામમાં ગયા ત્યાં સુધી
થોડું ઘણું સંપ્રદાયની અંદર વિવાદ હતો. મને સાતેભાઈને એવા કહેતા ગયા કે તમે ક્યારે ધર્મકુળને છોડતા નહીં. જો તો હાથેભાઈઓ કોવામાં પડી જાય પણ ક્યારે એને છોડતા નહીં. એ વસનથી અમે ધર્મકુળની સાથે રહ્યા અને સત્યની હારે રહ્યા છે. ધર્મકુળ એટલે સત્ય છે, સત્યની સાથે રહ્યા છીએ. એટલે અમે ધર્મકુળની સાથે રહી. સંપ્રદાયની અત્યારે જે તમે રોજ ટીવીમાં જુઓ છો, પેપરોમાં આવે છે સાધુ સંતોનું, એના માટે પણ મેં થોડીક આગેવાની લીધી હતી. હરિભક્તો તમને દાન કરે, એના છોકરાને 5 રૂપિયાનું ખવડાવતા નથી. તમને સંતોને પૈસા ધરે. જો બધાય સંતો નહીં, અમુક સંતો હાસાય છે, પણ જે આ ખોટા સંતોની વાત થાય છે, તમને એને પૈસા આપે છે, એના છોકરાને સારું ન ખવડાવે, સારા કપડાં ન પહેરાવે, અને એ પૈસાનો તમે દુરુપયોગ કરો. તો અમે એક હરિભગત છીએ, અમારો પણ હક છે કંઈક કહેવાનો. તમે ખોટા કામ કરતા હો તો એને અટકાવવાનો પણ અમારો હક છે. એટલે તમે એ માની નહીં લેતા. એની માટે અમારે પણ ઘણી લડત આપવી પડી બેન. બહુ ડીપમાં નથી જતો. એના માટે જેલમાં પણ મારે જવું પડ્યું હતું, પણ એનાથી અમારા ધર્મકુળના આશીર્વાદથી બહુ સુખી છીએ. પણ બધા જ સંતો ખોટા છે એવું નથી બેન. તમે આજે સાધુ થયા છો, સંત થયા છો, માને છોડીને આવ્યા છે, બાપને છોડીને આવ્યા છે, ભાઈને છોડીને આવ્યા છે. તમારે સંસાર સાથે શું, તમારે રૂપિયા સાથે શું? તમારે બિઝનેસ કરવા હોય, તમારે બાયું રાખવું હોય, ગમે તેવું ખાવું પીવું હોય તો તમે માર્કેટમાં વયા જાઓ ને. શું કામ આજે ભગવાન સ્વામિનારાયણ ભગવાને મૂર્તિઓ પધરાવી છે, એના મંદિરમાં રહીને આવું કામ કરો? તમારે હરિભગતનું લોહી ન ઉકળે બેન? હાસા હરિભગતની લોહી ઉકળે. એટલે અમને લોહી ઉકળવામાંથી અમારે થોડુંક ભજવું પડ્યું છે, પણ ચાલે છે એવું બધું. આ સંપ્રદાયની બહુ ઊંડી વાત કર્યા જેવું નથી, અને બહુ ઊંડી વાત કરવા જઈએ ને તો આપણે ધર્મની અંદર આસ્થા તૂટવા મળે. સાચી વાત છે. એટલે અમે ધર્મકુળની હારે બહુ જોડાયેલા છીએ. હાસા સાધુ હારે પણ જોડાય, અને હું તમામ સંપ્રદાયમાં જોડાયેલો છું. સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, બધા જ સંપ્રદાયની હારે જોડાયેલો છું. યથાશક્તિ મેં બધાને જે કંઈક આપવું પડે 2 પૈસા અમે આપીએ છીએ. બધાય ધર્માચાર્ય છે, મોરારી બાપુને લઈને ગમે ત્યાં બધાય સંતો, બધા જ મને માને, અને હું બધા સંપ્રદાય માનવાવાળો છું, સિદ્ધાંત નીતિથી વાળો છું બેન. પછી આવી રાજનીતિ. હવે રાજનીતિમાં ત્યારે પ્રથમ હું અપક્ષમાં ઊભો રહ્યો હતો. સુરતવાળાએ કીધું કે હવે આપણે એટલું બધું મતદાન છે, તમે કંઈક રાજકીય ઊભા થાવ. પછી હું, એક છગનભાઈ પુંભળિયા, ત્રીજું કોઈ હતું ને, એક બસ આ 3 કોર્પોરેશનમાં પહેલી વાર ઊભા રહ્યા અમે. ત્યારે કોર્પોરેશનમાં ઊભા રહ્યા એટલે આખી પેનલ બનાવી, કે અમને કોઈ ખબર નહીં. અમે તો ફોર્મ એક સિંગલ ભર્યા, કોઈ પાર્ટી નહીં. એટલે અમને બધાએ કીધું કે આ તમને પેલું નહીં મળે, નિશાન 1 મળવું જોઈએ, નહીં મળે. તમે તો બધા પ્રાઇવેટ તમે ભર્યા, એટલે એ તમે અપક્ષ કહેવાઓ. એનું માર્ગદર્શન અમને લાલજીભાઈ તરસરિયા, એ ત્યાં ધામમાં વહી ગયા, ખડાધારના દામજી દેવજીના ભાઈ લાલજીભાઈ, એણે આખું અમને જયરામ મોરાની વાડીમાં એક મિટિંગ રાખીને સમજાવ્યા. એ થોડુંક રાજકીય જાણતા હતા, અમને બિલકુલ રાજકીય ખબર નહીં. પછી અમે ફોર્મ ભર્યા, ઊભા રહ્યા. અમે ખાલી કોઈ 150 મતથી, 200 મતથી ને 1.25 મતથી હાર્યા. ત્યાંથી ધીરે ધીરે એટલે બધા રાજકીય પક્ષોએ બધે આપણી નોંધ લીધી. ત્યારે કોંગ્રેસનું વધારે હતું ને ભાજપનું નહોતું. અમને ભાજપવાળા બી કેવા આવતા, ત્યારે આપણી પાસે એટલું બધું જ્ઞાન નહોતું રાજકીય. અમે પહેલાંમાં પડ્યા રહ્યા. તો પછી તો અમારો છોકરો અત્યારે ભાજપમાં આવ્યો છે, એને ટિકિટ આપી છે. પણ રાજકીય રીતે પણ અમે કોંગ્રેસ જનતા દળમાં હતા બેન. મુખ્યમંત્રી હતા તો અમારી ઘરે આવતા, એ વખતના જે મિનિસ્ટર હતા તોય. કોંગ્રેસમાં તો હું તોય આપણા ભાઈઓ બહેનો ફોર્મ ભરતા ને ભાજપમાં રહેતા, હું સ્ટેજ ઉપર જતો કાયદેસરનો.
કે અમારા સમાજના છે એને મત આપો, સમાજવાળાને મત આપો. કોઈ દિવસ પાર્ટીએ મને સસ્પેન્ડ નથી કર્યો, કારણ કે હું સિદ્ધાંતથી મારા સમાજને વહેરેલો છું. પહેલો તો મારો સમાજ એ જ મારો પક્ષ. જાહેરમાં ખબર છે નિરંજનભાઈને, બીજા બધાને, કે નંદલાલભાઈ જાહેર અને ભાજપના પ્રમુખ હતા, મને કહેતા કે તમારો વિસ્તાર તમારે સંભાળવાનો આવડે. મેં કે એ તમે ચિંતા છોડજો. ત્યારથી ખૂબ રાજકીય રીતે આગળ આવ્યા, સંગઠન ઘણું થયું. 2 વખતે કોર્પોરેશન મારા દીકરા નરેન્દ્રને ટિકિટ આપવામાં આવી અને અત્યારે બી બહુ રાજકીય રીતે સારું કામ કરે છે, સામાજિક કામ. હવે મારે કહેવાનો એક છેલ્લો મુદ્દો છે. ધર્મ ને રાજકીય હું બહુ એમાં આગળ નથી વધતો. મારા સમાજના યુવાનોને મારે વિનંતી છે, ભાઈઓને, વડીલોને, બધાને વિનંતી છે. જે રીતે તમે જણાવ્યું તે પ્રમાણે કે તમે સમાજ સેવા, સમાજ માટે ઘણું બધું કર્યું છે, સમાજ માટે શરૂઆતથી કામ કર્યું છે અને પ્રજાપતિ સમાજ આટલું બધું માને પણ છે. તમારા અનુભવ જોતા તમને શું લાગે છે કે પ્રજાપતિ સમાજ હાલ કઈ દિશામાં જઈ રહ્યો છે? પ્રજાપતિ સમાજનું ભવિષ્ય શું? હા બેન, અત્યારે સમાજ 15 વર્ષ પહેલા શિક્ષણમાં વાળ્યો હતો, આજે એનું આપણી પાસે રિઝલ્ટ છે. આપણા સમાજના ઘણા અધિકારી બન્યા છે, ક્લાસ 1 પણ બન્યા છે. દરેક જગ્યાએ લગભગ એક ઓફિસે આપણા અધિકારીઓ છે. એ ક્યારે થયા કે આજે 20 વર્ષ પહેલા કોઈ કહેતું હોય કે બક્ષી પંચમાં અમે લેવાવાળા આવ્યા છે, બક્ષી પંચમાં આવ્યા પછી આ સમાજ ઘણો આગળ વધ્યો છે. હું ચેલેન્જ આપું છું કે જ્યારે બક્ષી પંચમાં લેવાના હતા ને ત્યારે નરતમભાઈ પ્રજાપતિ બસો બાંધી એની જેપી અમદાવાદ ગયા હતા. ચીમનભાઈ પટેલની સરકાર હતી. સંજોગે ચીમનભાઈ ધામમાં વહી ગયા, ગુજરી ગયા. ત્યાર પછી છબીલદાસ મહેતાની સરકાર આવી. છબીલદાસ મહેતા સાથે મારો એટલો સાથ ગમન, એનો છોકરો રાત્રે ફોન ન કરી શકે પણ રાત્રે 2 વાગે હું ફોન કરી શકતો છબીલદાસને, કારણ કે એને હું મદદ કરતો હતો, પહેલાંથી રાખતો હતો સાથે. મારી પાસે મોટી ગાડી નહોતી તો સ્ટેશન પર આવતા ને તો ટ્રેનમાંથી લઈને બુલેટ પર હું મૂકવા જતો ત્યાં, ને કોઈ વાર ટિકિટના પૈસા પણ મેં ટિકિટ કાઢી દીધેલી. એવા છબીલદાસ આવ પહેલાં નહોતા, મીડિયમ હતા ત્યારે. પછી ચીમનભાઈ સરકાર હતી ત્યારે નાણામંત્રી પણ બનેલા. પણ જ્યારે બક્ષીપંચની વાત આવી અને પેન્ડિંગ રહી ગયું, ચીમનભાઈ ધામમાં વૈયા ગયા પછી, તો મને બધા કહેવાય છબીલદાસ તારે એટલા બધા સંબંધો છે, આ કરવું જોઈએ, તે જો કોઈ મેણા ટોણા બોલે તો ખરા ને બેન, એ તો વાત સાચી જ છે. તો મારે કોઈક બીજો હોય ને એને સીએમ સાથે સારું, હું કહું ને ભાઈ તમારે સીએમ નહીં કહું ને આ સમાજ માટે કરે, મને ટોકર ઘણા મારતા. અમે ગયા, નાગજી પ્રેમજી, જીવરાજભાઈ જીકાદરા, લાભુ માધુ પાંડવ, આવા બધા અમે ગાંધીનગર મળવા ગયા છબીલદાસને ત્યાં. ત્યાં રામસિંહ પરમાર એક ઠાસરાના ધારાસભ્ય હતા, ડાકોર હતા, એ વારંવાર મંત્રી, એને હું સાથે લઈ ગયો. છબીલદાસને મળ્યા કે સાહેબ આ અમારો પ્રશ્ન છે, વાત આવી પણ ફાઇનલ નથી થતી, બક્ષીપંચમાં હવે તમે લેવડાવો. તો કોઈ નંદલાલ તું આવ્યો ઘર આવે, પણ આના અધ્યક્ષ અમે સીડી પટેલને બનાવ્યા છે. એટલે એને કહ્યું, એટલે બક્ષીપંચની અંદર આપણે સમાજને લીધી, પ્રજાપતિ સમાજને લીધો એટલે અમે આનંદ થયો, ભાઈ પ્રજાપતિ સમાજ આવ્યો. બધા સમાજવાળા મળ્યા કહેવા કે આમાં વાટલિયા પ્રજાપતિ સમાજ નથી નામ, આપણે તો વાટલિયા પ્રજાપતિ છીએ. તમારે છબીલદાસે તો આ વાટલિયા કેમ ન લખ્યું? એટલે અમે પાછા ત્યાં ગયા. ત્યારે આ જીવરાજ નતું, લાભુ પાંડવ, નાગજી પ્રેમજી અને અમે બધા 4-5 જણ અમે ત્યાં ગયા અને વાત કરી, સાહેબ હવે પ્રોબ્લેમ આ થયો છે. મને સમાજવાળા કહે છે ને એ વાત એ સત્ય છે, ખોટી વાત નથી. તો તમારે વાટલિયા પ્રજાપતિ ઉમેરવું પડશે. તો કે સીડી પટેલ પાસે જાઓ, હું ફોન કરું છું, એના અધ્યક્ષ એ છે. એટલે અમે આવીને બીજે દિવસે અમે ગયા. સીડી પટેલને મારે સંબંધ સારા હતા. પટેલ સાહેબને વાત કરી કે સાહેબ પ્રજાપતિ સમાજને તમે લીધો છે,
અમારે દાખલામાં વાટલિયા પ્રજાપતિ આવે, વાટલિયા પ્રજાપતિ એનું તમારે ઉમેરવું પડશે. એણે પાછો લેટર કરીને ઠરાવ કરીને પાછો મોકલ્યો ત્યાં. પછી વાટલિયા પ્રજાપતિનું નામ આવ્યું બક્ષીપંચમાં. બેન, ત્યારથી લોકોને લાભ બહુ મળ્યો છે. અને શિક્ષણનું તો આપણે 20 વર્ષ પહેલાં વાવી દીધેલું બી. અને શિક્ષણના હિસાબે શિક્ષક બહુ અત્યારે બન્યા છે. આજની તારીખે આપણા શિક્ષણમાં ખૂબ આગળ વધ્યા છે. તમે જુઓ તો વિદેશોની અંદર એટલા બધા ગયા છે. અરે હવે ભગવાનની દયાથી એ લોકો કેપેબલ બન્યા છે. પહેલાં આગળ નહોતા. એનું કારણ બેન એવું હતું કે આપણી પાસે આર્થિક તકલીફ હતી. કોઈ પાસે 500 રૂપિયા નહોતા નીકળતા. પહેલી સ્થિતિ એવી હતી આપણી પાસે. આર્થિક બહુ મુશ્કેલીઓ હતી. હવે આર્થિક રીતે છેલ્લા આપણે 25, 30, 40 વર્ષથી 35 વર્ષથી થયા છે. એટલે ધીરે ધીરે આગળ વધ્યા છે. એટલે શિક્ષણ ખૂબ આગળ વધ્યું છે. પણ એને આગળ વધ્યું, પણ એને સાથે સાથે એક સમાજનું સંગઠન જે થોડુંક પહેલાં જેવું હતું એમાં થોડીક તિરાડો પડે છે. એક આંકલે જે બધા ઊભા થઈ જતા એ થોડીક વિવાદ ઊભા થયા છે. મારે સૌ ભાઈને પગે લાગીને કેવું છે કે ભલે અત્યારના જે કોઈ હોદ્દેદારો હોય એને તમે મોટા બનાવો, અમને માનો ને અમને મોટા ને અમારા ગુણગાન ગાઓ, એવું અમે કોઈ માનતા નથી. એ તો જોવાવાળો ઈશ્વર છે જ. એટલે 40 વર્ષથી અમે ટેક્યા છીએ ને સમાજ અમારી મર્યાદા રાખે છે. પણ યુવાન ભાઈઓને મારે એટલી વિનંતી છે, આ મારો ઇન્ટરવ્યુ સાંભળીને તમને કંઈક થવું પડે કે આ સમાજ કેમ ઊભો થયો છે ને સમાજ કેમ ગણતરીમાં આવ્યો છે, એ તમારે જાતે વિચાર કરવો જોઈએ. કોઈ દોરવાઈ નહીં જવાનું. અને જો સમાજનું અહિત કરશું તો તમારું પોતાનું ને આપણું પોતાનું અહિત થશે. બીજા સમાજ લાભ લેશે. હજુ અમે અહીંયા જીવતા છીએ ત્યાં સુધી વાંધો નહીં આવે, કોઈને કંઈ થવા નહીં દઈએ. પણ જો સમાજનું હિત ધારતા હો તો એક સંગઠન ન તૂટવું જોઈએ. સંપ તો હોવો જ જોઈએ. સંપ હોવો જોઈએ. અને બહેનો દીકરીઓને પણ વિનંતી કરું છું કે અત્યારનો સમય બહુ ખરાબ છે બહેનો. કોને હારે ફ્રેન્ડ સર્કલ રખાય કેમ રાખ્યું. તમે કાલે જુઓ તો પટેલ સમાજે એક એવા આયોજન કરે છે કે ડિસ્કાના પ્રોગ્રામ, આ ડાન્સના એ પ્રોગ્રામ બધા બંધ રખાવ્યા. હું બંધ કરું તો એ નથી કહેતો, પણ મર્યાદા જાળવો. નાના યુવાન મિત્રોને પણ કહું છું, તમને કોઈક વડીલ મારું કહો ને બીજા વડીલો કેમ માનજો, પણ એક તમે યુવાનો તૈયાર થાવ. હું પણ એક સમયમાં યુવાન હતો, તમે પણ યુવાન થાવ. મારે આ સમાજની અંદર 1000 નંદલાલ કાળા જોવા છે, એક નહીં. તમે ભાઈઓ સમાજના હિતમાં છીએ, આપણે સમાજમાં જન્મેલા છીએ. સમાજનું ધ્યાન રાખવાનું. ધર્મ તો પછી છે, પહેલો જે છે એ આપણો સમાજ છે, પછી ધર્મ છે. મારા સમાજના ભાઈઓને મારે એક બીજી પણ યાદગીરી આપવી છે. જ્યારે સમાજનું સંગઠન થયું, પ્રથમ સભા ડુંગરમાં થઈ, પ્રમુખને નિમવામાં આવ્યા. આ મિલકતો એમને નથી બની. સમાજની અંદર મહુવામાં થઈ, સાવરકુંડલામાં થઈ, સુરતમાં થયું. આ સમાજે ગળ્યું બાજરો ઉઘરાવ્યું ભેગો કરીને આ સમાજને હાંસ્યો છે. એમાં આપણા સમાજના મોહનભાઈ માવજીભાઈ વડીલ હતા. ઘણી વાડીઓમાં એ દાતા પણ થયા છે, બીજા પણ દાતાઓ થયા છે. 52 થી સમાજના અગ્રણીઓ નામ લો તો પાર વગરના નામ છે. હોદ્દેદારો છે, માજી હોદ્દેદારો, વડીલોએ પાસે સંપલ પહેરવાના નહોતા ને ગમે તેમ કરીને 2-5 રૂપિયા ઉઘરાવીને આ સમાજને ટકાવ્યો છે. એટલે મારે ભાઈઓને કહેવાનું છે કે આ સમાજને આપણે આગળ લઈ જવાનો છે. ખૂબ શિક્ષણ આગળ વધ્યું છે. યુવાન ભાઈઓ, તમને વિનંતી કરું છું કે આ સમાજ ક્યારેક તૂટવો ન જોવે, તૂટે નહીં. આ જવાબદારી આજના યુવાનોની છે. આજે મેં મારી કથા વાતો કરી છે તો જગ જાહેર છે કે મારે કહેવાનું હતું નહીં. પણ મારી પાસે જે ઇન્ટરવ્યુ વાળા બેન આવ્યા છે, અમારા પાંડવ, કે તમે જીવનની અંદર
તમારી જીવનની ગ્રંથા કહો, એટલે મારે આજે આ કહેવામાં આવ્યું છે. બાકી હું વાતું ન કરું તો બધાને ખબર છે નંદલાલ કાળા કોણ છે એમ. 5 વર્ષનો છોકરો હોય ને 100 વર્ષનો બાબા હોય તો એક નંદલાલ કાળા ગામ સાપરી પાંડવ એ નામે ઓળખે જ છે. એ ઓળખાવા માટે આ ઇન્ટરવ્યુ નથી આપતો. મારો સમાજ ન તૂટે, મારી સમાજની દીકરીઓ કે જુવાનો યુવાનો હેરાન ન થાય, એના માટેની આ વાત છે. અત્યારે સમાજની અંદર ખૂબ સારા કામ થાય. જીતુભાઈ કાકલોતર એક એવી સરસ કથા એના પરિવારમાં કાકલોતર પરિવારે કરી છે. બધાય સમાજે નોંધ લીધી છે. એમ હવે કામ એવા આપણે કરવા છે. પ્રમુખ કોઈ પણ હોય, હોદ્દેદાર કોઈ પણ હોય, આપણે એને બધાને સહકાર આપવાનો, સમાજનું સંગઠન વધારવાનું, સમાજની તાકાત વધારવાની અને સમાજને ધંધાર્થી આગળ વધારવાનો છે. ઉદ્યોગપતિ હશે તો સમાજ ટકશે, રાજકારણમાં સમાજ હશે તો સમાજ ટકશે, શિક્ષણ હશે તો સમાજ ટકશે. આ ત્રણેય વસ્તુની જરૂર છે. ઉદ્યોગપતિનું, શિક્ષણ અને રાજકીય ત્રણેયની જરૂર છે. ને જે કોઈ પણ પક્ષમાં હોય, સૌએ રાજકીય રીતે આગળ વધો, ધંધા બિઝનેસમાં પહેલા ધ્યાન રાખો, બરાબર આગળ વધો. અત્યારે સમાજમાં ઘણા બિલ્ડર બી થયા છે, ધંધામાં બી ખૂબ આગળ વધ્યા છે. પણ સમાજ જે બીજા સમાજે જે સમાજ આગળ વધ્યો છે એ આપણા સમાજને ત્યાં લઈ જવાનો છે. અને એટલામાં સમાજમાં લાવતા લાવતા દમ નીકળી ગયો ભાઈ. એવું નહીં માનતા કે જલ્દી આ સમાજ આપણે એટલે સારી રીતે પહોંચ્યો છે એમ. પણ હજી આ સમાજને આપણે બધાએ સાથે રહી આગળ વધારવાનો છે. ખૂબ સમાજનું નામ રોશન થાય, બધાય સમાજો સારી નોંધ લે અને બધાય સમાજને સાથે રાખીને ધંધો કરજો. એકલા આપણા સમાજથી આ ધંધો આગળ નહીં વધશે. દરેક સમાજની આગળ તમે રહો. હું બીજા અસામાજિક ને કરતો, બીજા સમાજના હતા પણ એ અસામાજિક માટે મેં નોંધ લેવડાવી છે. એટલે મારા બધા જ ભાઈઓને વિનંતી કરું છું કે તમે ખૂબ ધ્યાન રાખી અને સમાજને ટેકો આપજો, સમાજની સાથે રહેજો, ખોટા ગેરમાર્ગે દોરાતા નહીં અને સમાજના વડીલોનું ધ્યાન રાખજો. એક છેલ્લે એ પણ મારે કહેવું છે કે આપણા પહેલા માત પિતાને હસવાના, માત પિતાનું ધ્યાન રાખવાનું, માત પિતાને દુઃખ થાય એવું વસન નહીં બોલવાનું. જો માત પિતાને દુઃખ થાય ને એવું વસન બોલશો ને આહોડા પડશે ને તો તમારી પેઢી ક્યારેય સુખી નહીં થાય. મંદિરે જાઓ રાત દિવસ, કોઈ જરૂર નથી. મંદિર તો તમારા માત પિતા છે, દરેક ધામ ત્યાં છે. એટલે માત પિતાને હસવો, સમાજને હસવો, કુટુંબને હસવો અને સમાજનું ગૌરવ. હું ક્યાં સમાજનો છું, બસ મારા સમાજને કોઈ હેરાન કરી ન જવો પડે, મારા સમાજને કોઈ દીકરીને હેરાન ન કરવો જોઈએ, મારા સમાજના યુવાનોને હેરાન નહીં કરવો પડે, હેરાન ન થવો પડે, મારા સમાજના કોઈ ઉદ્યોગપતિ આગળ એને કોઈ અસામાજિક હેરાન ન કરે. એના માટે યુવાનોનું આકલ કરું છું. યુવાનો આગળ વધો, અમારી જેવા તમારી સાથે આગેવાનો છીએ ને દરેકને મારા જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, આ હતા શ્રી નંદલાલભાઈ પાંડવ, આજની આપણી સફરના પોડકાસ્ટના મુખ્ય મહેમાન કે જેમણે જીવનની અંદર સમાજને આગળ લાવવા માટે એવું કહેવાય કે જલવાસો પણ ભોગવ્યો છે. સમાજને આગળ લાવવા માટે ઘણા બધા સંઘર્ષો કર્યા છે. એમનું એક જ માનવું છે કે દરેક લોકો સંપીને આગળ આવે. જ્યારે પ્રજાપતિ સમાજ કશું જ નહોતું ત્યારે એમને મુખ્ય પાયો નાખનારા નંદલાલભાઈ પાંડવ કહું તો ખોટું નથી. એવા શ્રી નંદલાલભાઈ પાંડવ આવા જ નવા વ્યક્તિ વિશેષની રજૂઆત સાથે આપણે સફર ન્યૂઝની અંદર મળતા રહીશું. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને અમારી આ યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. તમારા આસપાસના પડોશીઓને, તમારા મિત્ર વર્તુળની અંદર તમારા સગા સંબંધીઓને અમારા વિડીયો ચોક્કસથી પહોંચાડજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો કે જેના કારણે અવનવા ન્યૂઝ તમારી સુધી પહોંચાડતા રહીએ. આવા જ નવા વ્યક્તિ વિશેષ કે જેમણે જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો કર્યા છે, સમાજ માટે કશું કરી છૂટવાની ભાવનાઓ છે, એવા વ્યક્તિની સાથે અમે તમને મુલાકાત કરાવતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.